ખજાનો તો આવી ગયો પરમાનંદની નિધિ, પણ હવે સાચી વાત શરૂ થાય છે કે અતસ્તુ સાવધાનીત્વમ વિધેયમ ભગવત જનેહી. હવે ભગવતજનોએ ખૂબ સાવધાની રાખવાની છે, આ નિધિની રક્ષા કરવાની છે. હવે ખજાનો હોય એને લૂંટવાવાળા કોણ હોય? ચોર, વંચક. ચોર આવીને ખજાનાને લૂંટે. ઓલો સેવા કરતો ન ચોર વચ્ચે પડ્યો સીધો 10 વર્ષ તને હાથ ધોતા થાય, વચ્ચે આવ્યો વંચક, પાકીટ મારી ગયો. જેમ ઓચીને આવીને પાકીટ લઈ જાય ને એમ ઓલો સેવા માર્ગે ચડતો તો વચ્ચે આવ્યો પાકીટ માર, અને કે એ રહેવા દેજો, એ કાંઈ કરવું નથી આપણે, અને 10 વર્ષ લાગશે. તો ઓલાનો વિચારે ફરી ગયો. પછી માન લેવલ આવ્યું, વર્ષ 2 વર્ષે માન લેવલ આવ્યું. પછી ધરતા અત્યારે પાછા એ ઠાકોર કે પાછી સમર્પિત છે, કારણ કે ગમે એ હોય આપણે એને મારો સંગ થતો હોય, મારો એને સંગ થતો હોય, એટલે ગમે એમ કરીને વારંવાર ભટકાતા હોય, વારંવાર એકને એક વાત લઈને ઉભા, બીજા શરમાય. પછી શરમને કારણે નહીં, પણ એને એમ થાય કે હવે આ કરવું જોઈએ, એમ કે વારંવાર આપણે હારે ફરીએ છીએ ને આપણે જ વાત ન માનતા હોય તો શરમાય ને, પણ કે હવે પણ ચાલુ થઈ જાય. ચાલુ થઈ ગયા પછી એમ કે ખોટી વાર કરી. એ પાછું વાત આનંદની વાત છે. આનંદની વાત એ છે કે જેટલા સગડી ભોગ ધરવા માંડ્યા, સમર્પિત થઈ ગયા, પછી એ લોકોએ કીધું આ ખોટો સમય બગાડ્યો એટલો, આમાં તો કાંઈ બીજું કાંઈ છે નહીં, આમાં તો એવું કંઈ નથી કે જે આપણે ન કરી શકીએ. તો એમ થઈ કે આ તો આપણે ખોટો સમય બગાડી નાખ્યો. એ બધા એ પાછા એમ કહે છે કે જે સગડી ધરવા માંડ્યા એ લોકો એમ કે ખોટો સમય બગાડ્યો, કે બીજું કાંઈ આમાં કંઈ અઘરું તો હતું નહીં. ઉલટાની વાર વધારે લાગતી હતી. અંશકડી દૂધઘર ધરતા ત્યારે વાર વધારે લાગતી હતી. ઘરે બધી સેવા ઠાકોરજીની કરી, પછી બહાર નીકળીને રસોઈ તો ઊભી જ હોય, તો પછી રસોઈ કરું, ઘરનું કામ તો ત્યાં ઊભું જ છે. એની બદલે એક પરિવારના સભ્ય જે રસોઈ વગેરે કરે છે એ સેવાનું એક કાર્ય સંભાળી લે છે, કોઈ શિંગાર વગેરે કરે છે, તો રસોઈ ને સેવા અને બધું ઘરનું કાર્યને એકસાથે પ્રભુને સમર્પિત થઈ જાય છે. આખું ઘરને બધા વ્યવહાર પણ ભગવાનને સમર્પિત થઈ જાય છે. આ રીતે આનંદથી ઠાકોરજીની સેવા થાય છે, વારે નથી લાગતી. પહેલાં તો 12 વાગ્યા સુધી તો અંદર રહેતા હતા, પછી આવીને બહાર રસોઈ બનાવે. ઘણા એમ આ અનુભવ કહે છે કે 12 વાગી જાય તો દૂધઘર ધરીએ તો 11-12 વાગી જાય સેજે ઠાકોરજીની સેવામાં. પછી બહાર નીકળીને ઘરનું કામ તો ઊભું છે, રસોઈ ઊભી હોય એ કરીએ તો રોજ 2-3 વાગતા હતા. એની બદલે 10 વાગ્યામાં તો રાજભોગ થઈ જાય. તો આ તો બહુ સહેલું છે ઉલટાનું. પણ આ ડરાવવા ચોર વંચકો જે છે એ પરમાનંદરૂપ નિધિને, ખજાનાને એને બચાવવું પડે, એ લૂંટી જાય. એટલા માટે આપણે બહુ ઠાકોરજીની સેવા ગુપ્ત રીતે કરવી જોઈએ, કોઈ દર્શન ન કરાવવા જોઈએ, ટેરામાં સેવા કરવી જોઈએ, સેવાનું પ્રદર્શન ન કરવું જોઈએ, પોતાના સેવાના પ્રભુ પ્રત્યેના ભાવોને ક્યાંય પ્રદર્શિત ન કરવા જોઈએ, ગુપ્તતાપૂર્વક. કારણ કે નિધિ છે, ખજાનો બધા છુપાવીને રાખે. પૈસા જે છે પોતાની પાસે કેટલા છે સાચો અંદાજ કોઈ આવવા દેતું નથી. એક્ઝેક્ટ સાચો અંદાજ જે છે, કદાચ ગુરુ શિષ્યનો સંબંધ હું પૂછું ને કે કેટલા ટોટલ બેલેન્સ કેટલી, તો કે એ હવે તો લૌકિક વાત ક્યાં કરવી છે આપની સાથે. આપની સાથે લૌકિક એવી ક્યાં વાત કરી, તો બધું તુચ્છ છે, લૌકિક છે. બહુ અંગત સંબંધને પૂછે કે સાચું એક્ઝેક્ટ બોલો કેટલું છે, ટોટલ કેટલું અત્યારે બિરાજે છે આપણી ભાષામાં. એક બેન એમ કહેતા હતા કે આપણી પુષ્ટિમાર્ગી ભાષા મોઢામાં એવી આવી ગઈ છે કે ડૉક્ટર પાસે કહે તો કે જે કહેવાય ગયું. પછી ફીસનું પૂછ્યું કે લોછાવાર પૂછાઈ ગયું. ડૉક્ટર કે તમે કઈ ભાષા બોલો છો, મને સમજાતી નથી. આ કે શું લોછાવાર આપવાની, એ કે બોલાઈ ગઈ પછી ફીસ. હા, પણ મોઢામાં પુષ્ટિ માર્ગી કે વસ્તુ આવી ગઈ છે, એટલે દવા હોય તો દવા બિરાજે છે એમ બોલાઈ જાય. દવા ક્યાં બિરાજે છે, કારણ કે આપણું બધી એવી ટેવ પડી ગઈ હોય ને, અંદર વણાઈ ગયું હોય જીવનમાં. સારી વાત છે, પણ કે દવાને એમ બોલાય છે ક્યાં બિરાજે છે મારી દવા, તો લઈ લઉં, આરોગી જાઉં. એટલે ડૉક્ટરને કે જે કહેવાય ગયું, જે આ પેટમાં દુખે છે નામ થઈ ગયું, જે શું એ શું બોલો છો તમે, તો કે આ ખોટું બોલાઈ ગયું. પછી ફી આપતી વખતે કે નોછાવરનું પૂછાય કે નોછાવર શું દેવાની. તો ડૉક્ટર વિચારવા પડી ગયો કઈ ભાષા હશે આ લોકોની, કંઈ ખબર નથી. ડૉક્ટર વૈષ્ણવ હોય તો સમજી જાય, પણ હવે અવૈષ્ણવ ડૉક્ટર કેમ સમજે આ બધી ભાષા. એટલે કદાચ કોઈને સાચું પૂછીએ તો આ વસ્તુ ગુપ્ત જ રાખશે, પોતાનો અર્થ જે છે એ ગુપ્ત રાખે. અને ખોટો વ્યક્તિ હોય તો 5,000 હોય 50,000 કે એ ખોટું જ બોલે. બહુ જો ફાકોડી વ્યક્તિ હોય તો 5,000 જ હોય ને 50,000 બતાવે, એ સાચું તો ન જ બતાવે. અર્થ પુરુષાર્થ સાચો તો એ પ્રકટ ના કરે. બે વસ્તુ છે કે ખોટો વ્યક્તિ હોય તો વધારેની વાત કરે,
અને આપણે વેમમાં જ રહી જાય કે બહુ પૈસાદાર છે, પણ પછી ખબર પડે કે બધું અહીંથી અહીં ફેરવે જ છે, બીજું કાંઈ કામ જ નથી. અને ખૂબ ભેગું કર્યું હોય તો એ કે એ તો લૌકિક વાત ક્યાં કરીએ, એ તો બધું લૌકિક છે, આપણી સાથે લૌકિક આવું આપને ક્યાં પૂછાય. એટલે આ વાત છે કે અર્થ પુરુષાર્થ બધા ગુપ્ત રાખે છે, એ કોઈ પ્રકટ થવા દેતું નથી, એક્ઝેક્ટ અંદાજ કોઈને આવે નહીં. તો ઠાકુરજી તો એ અલૌકિક નિધિ છે, એક ખજાનો એવો છે પરમાનંદ અક્ષય સ્વતઃ કૃષ્ણ છે, એને ખૂબ ગુપ્ત રાખવો જોઈએ, એના પ્રકારને ગુપ્ત રાખવો જોઈએ. તો આપણી સર્વસ્વ નિધિ તો એ છે, આલોક પરલોક સહિત. આલોક પરલોકમાં પાછું એ જ નિધિ, કમાયેલી નિધિ પાછી, જેમ પૈસા કમાયેલા પાછા નથી આવતા, પણ આ તો પરલોકમાં પણ પાછો આ જ પ્રાપ્ત થવાનો છે. એવા નિધિને કેટલો ગુપ્ત રાખવો જોઈએ, એ ગુપ્ત રાખવો જોઈએ. હવે બીજી એક વાત કહી દઉં નિધિ માટે. નિધિ સ્વરૂપ આ શબ્દનો પ્રયોગ થાય છે, નિધિ સ્વરૂપ. આ છેતરપિંડી માટે આ શબ્દનો બહુ ઉપયોગ થાય છે, નિધિ સ્વરૂપ. તો નિધિ સ્વરૂપ તમે જો પોતાના ઠાકોરજીને નિધિ એટલે ખજાનો, ભંડાર, અર્થરૂપ તમે માનતા હો, તો તમે જાહેર પ્રદર્શન શું કામ કરો છો? જે જાહેર પ્રદર્શન કરતા હોય નિધિ ન હોય. જાહેર પ્રદર્શન તમે ઠાકોરજીનું કરો છો, તમે એને ક્યાં નિધિ માનો છો? જે વ્યક્તિ પોતે નિધિ નથી માનતો તો એના માટે ગામને નિધિ માનવાની જરૂર શું? તો કે તમે નિધિ માનતા હો તો એને જાહેરમાં મૂકો છો કેમ? તમારા અર્થ પુરુષાર્થને મૂકો છો, ગોલકને ભેગી લઈ જાઓ છો, ગોલકની ચાવી કોઈને સોંપો છો. આ ડોળો કે ગોલકને અડે તો એમ કે એના દૂર રહેજો. ગોલકને કોઈ અડવા આવે તો એ બાળકને એ પોસાય નહીં. ઠાકોરજીને ગમે દર્શન કરી જાય, ગમે મનોરથ કરાવી જાય, તો તમે નિધિ માનતા નથી. જે વ્યક્તિ પોતે નિધિ નથી માનતો એને પછી એ ગામના લોકોને નિધિ માનવાની આવશ્યકતા કે? નિધિ માનતો હોય તો ગુપ્ત રાખીને સેવા કરતો હોય તો એ નિધિ છે એની માટે. જો પોતાના સ્વરૂપને ગુપ્ત રાખીને સેવા કરતો હોય તો નિધિ છે, ખજાનો છે. પણ પોતે પ્રદર્શિત કરે છે તો પછી એ નિધિરૂપ રહેતા નથી. હવે નિધિ પ્રાપ્ત થઈ ગઈ તો એને વંચકોથી બચાવવી બહુ જરૂરી છે. ચોર, ઠગ, લૂંટારા, વંચકોથી એ બચાવવી બહુ જરૂરી છે. કારણ કે પૈસા આવી જાય, સંપત્તિ આવી જાય તો આજુબાજુ ઘણાય ફરવા માંડે. પૈસા સંપત્તિ હોય તો નાણાં વગરનો નાથ્યો નાણે નાથા લાલ. પધારો નાથા લાલજી, હોય નાથ્યો. પણ હવે પૈસા આવ્યા એટલે કોઈ નાથ્યો બોલવાની હિંમત ના કરે. નાણાં વગરનો નાથ્યો નાણે નાથા લાલ. ઘણાય ફરવા માંડે, પછી બીજા લોકો ફરવા માંડે, વંચકોય ફરવા માંડે. ચોર લૂંટારા પછી એની આજુબાજુ જ ફરે ને. ચોર લૂંટારા પણ ત્યાં જ ફરવા માંડે. એટલે હરિરાય જેમ કહે છે હવે તમને નિધિ પ્રાપ્ત થઈ તો ચોર ને લૂંટારાના આજુબાજુ ફરશે, એનાથી તમારા નિધિની રક્ષા કરવી તમારે પડશે. તમારે હવે ઠાકોરજી તમારું રક્ષા કેમ, તમારે હવે એની રક્ષા કરવી પડશે. આ નિધિને ભાવરૂપ નિધિની તમારે રક્ષા કરવી પડશે. કારણ કે ચોર લૂંટારા વંચકોનો ભય નિધિ પ્રાપ્ત થયા પછી તો આ વંચકોનો ભય રહે છે. એટલે સંપ્રાપ્ત નિધિભીસ ચોર વંચકેભ્યો વિશેષતઃ. આ ચોર અને વંચકો, ચોર અને ઠગ, એનાથી વિશેષ પ્રકારથી આ સંપ્રાપ્ત પ્રાપ્ત થયેલ નિધિની રક્ષા કરવી જોઈએ. સંપ્રાપ્ત નિધિભીસ ચોર વંચકેભ્યો વિશેષતઃ.